જોડાયેલા છે અને ત્યાંથી સતત અપડેટ્સ આપી રહ્યા છે। સીધા પ્રશાંત પાસે જઈશું। પ્રશાંત, કામગીરી પ્રી મોન્સૂની કરવામાં આવી છે એવું તો કહી રહ્યા છે કોર્પોરેટરો હાલ, અને વહેલી તકે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાંથી પણ અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે કે ડ્રેનેજ લાઇન છે તે બરાબર કરી દેશે। હવે જોવાનું એ રહેશે કે કેટલા સમયની અંદર જે આ પરિસ્થિતિ છે તેમાંથી લોકોને રાહત મળે છે। હાલ કેવા દ્રશ્યો ત્યાં છે, લોકો શું અનુભવ કરી રહ્યા છે અત્યારના વરસાદમાં? બિલકુલ ચોક્કસથી કોર્પોરેટર તો માત્ર દાવા કરી રહ્યા છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે ચોમાસું બેસે તે પહેલાં, અને દર વખતે આ સ્થિતિ હોય છે। અહીંના રહીશો જણાવી રહ્યા છે આ જેટલા જે રીતના 4 રસ્તા આવ્યા છે ત્યાં આગળ લગભગ 4 જેટલી છે વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બરો બનાવી છે, પરંતુ આ ચેમ્બરો યોગ્ય દિશામાં સફાઈ ન કરવાના કારણે પાણી ઉતરી શકતું નથી। હાલ જે રીતના બોટ લાવવામાં આવી રહી છે, જે કંઈ લોકો હશે છે કે એમને બચાવ માટે પણ જે છે હાલ વ્યવસ્થા પણ જે છે અહીંયા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। બોટ લાવીને મૂકી દેવામાં આવી છે જેને કરીને કોઈ મોટી ઘટના ન બને। અગાઉથી જે છે અહીંના રહીશો દ્વારા જે છે આ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર હજુ સુધી કંઈ પહોંચ્યું નથી। હાલ તમે જોઈ શકો છો આ કપડાની દુકાન છે અને અહીં સુધી પાણી જે છે અહીંયા પહોંચી ગયું છે, અને ક્યાંક લોકોમાં ભય છે કે આ પાણી એમના દુકાન સુધી નહીં જાય। મોંઘા કપડાં હશે, કઈ રીતના ડર છે, ભય છે એમના? અરે ભાઈ બહુ ડર લાગે છે, પાણી અંદર આવી ગયું, શું કરવું અમારે? આ રોજે સમસ્યા છે, આ રોજે રોજની જે સમસ્યા છે ને આ રીતના તમે જોઈ શકો છો કે જે રીતના અહીંયા બોટ પણ લાવવામાં આવી છે ને ક્યાંક સુરતીઓ ક્યાંક પાણીની બોટમાં હાલ તો જે રીતના અહીંયા પાણી ભરાઈ ગયા છે ને પોતે પાણી જે રીતના બોટમાં બેસીને અહીંથી પ્રસાર થઈ રહ્યા છે। અને હાલ તો સુરત મહાનગરપાલિકા જે છે હજુ સુધી તંત્ર અહીં જે છે અહીંયા પહોંચ્યા નથી કોઈ પણ રીતના કામગીરી કરવા માટે, અને જે રીતના ચારે દિશામાં આ શેરીઓમાં આ રીતના પાણી ભરાઈ ગયું છે। દુકાનદારોએ અમુક દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી દીધી છે, અને ક્યાંક દુકાનદારો અમુક તો પોતાના ઘરે જઈ શકતા નથી, તેમને ભય છે કે કંઈ આ પાણી એમના દુકાન સુધી ના ફરી વળે। હાલ તો તંત્રની નાકામીના કારણે હાલ લોકોને હેરાનગતિ થઈ રહી છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। કતાર ગામના આ દ્રશ્યો તમે આપને બતાવ્યા। હવે સુરતમાં સતત વરસાદથી લોકોને જે હાલાકી થઈ રહી છે ને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। શહેરના સિંગણપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ખુલી ગઈ છે। તો સુરતમાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદ જે વરસ્યો તેના કારણે સૌથી વધારે પ્રભાવિત થયા છે। આપ જુઓ, લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી કાઢ્યું છે આ વરસાદે। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, આખું સિઝન ચોમાસાની હજુ તો કાઢવાની છે ને તે પહેલાં જ આ પહેલા વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ, તો આગામી સમયમાં શું થઈ શકે છે? જુઓ આપ, દૂર દૂર સુધી દ્રશ્યો કરશો, નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના જે સાધનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ વિસ્તારમાંથી લોકોએ પસાર થવું હોય તો વિચાર કરવો પડે, અને જે લોકોના ઘર અહીંયા આવેલા છે તે લોકો તો ઘરમાં બંધ થવા માટે બંધ થઈને બેસી રહ્યા છે, કારણ કે જઈ નથી શકતા, ત્યાંથી કોઈ આવી નથી શકતું। ત્યારે પ્રશાંત પાસે જઈશું। પ્રશાંત, સુરતનો સિંગણપુર વિસ્તાર છે તે તો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બિલકુલથી જોઈ શકો છો સીધા દ્રશ્ય કે જે રીતના પોતાના એક વાહન ચાલક છે એનું વાહન પણ બંધ પડી ગયું છે, અને પોતે ધક્કો મારીને આ રીતના વાહન લઈ ગયા છે। ઘૂંટણ સમાન પાણી છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, લોકો ના બહાર નીકળી શકતા હોય છે ના કશે જઈ શકતા હોય છે, અને હાલ આ રીતના લોકોને હેરાનગતિ થઈ રહી છે। બોટ છે, ક્યાંક અહીંયા બોટમાં પણ લોકો જે છે આપણે જોવા મળી રહ્યા છે। આપણે અહીં પૂછીશું સીધા, કાકા કેટલી હાલાકી પડી રહી છે આ તંત્રની નાકામીના કારણે? આ બોટમાં લોકોને લાવીએ છીએ બહારથી, જ્યાં કોઈ ફસાઈ ગયા એને લાવીએ છીએ, અમે બોટમાં લાવીએ છીએ। હા, દર વર્ષે આવી રીતના જ થાય છે। એટલે કોઈ આવ્યું નથી, સવારથી કોઈ આવ્યું જ નથી એસએમસી વાળા દેખાડે। એક વાહન ચાલક છે, તમે જોઈ શકો છો વાહન બંધ પડી ગયું છે, કેટલી હાલાકી પડી રહી છે? બહુ ભીડ છે, બહુ આ જોવો ને સાયલેન્સરમાં પાણી ઘરી જશે તો કેવી રીતે ગાડી ચાલુ થશે? બિલકુલ, સાયલેન્સરમાં પાણી છે, આ રીતના ધક્કો મારીને વાહન લઈ જઈ રહ્યા છે। તમે કહેશો કેટલી હાલાકી પડી રહી છે ને ક્યાં જઈ રહ્યા હતા? બહુ હાલાકી પડી ગઈ છે ભાઈ। તમે ક્યાં જઈ રહ્યા હતા? અમે ઘરે જ આવી જઈએ હવે। બિલકુલથી આ રીતના જે ટ્યુશને આવતા વિદ્યાર્થીઓ છે પોતે જે રીતના કહીએ હવે ટ્યુશનેથી છૂટ્યા બાદ ઘરે જઈ રહ્યા હતા ને આ રીતના પાણી ભરાઈ જતા પોતાના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અહીં લોકો છે જે પોતે જે રીતના પોતાના દુકાનની બહાર જે છે અહીંયા ઊભા છે, આપણે એમની જોડેથી બી જાણીશું કેટલા સમયથી આવી સ્થિતિ હોય છે ને કેટલી હેરાનગતિ છે। 15 વર્ષથી આ પોઝિશન છે, મ્યુનિસિપાલિટી કંઈ કરી નથી શકતી। તમારા સ્થાનિક કોર્પોરેટર આવે છે કામ કરવા? કોઈ નથી આવતું। કોઈ આવે છે જો અહીંયા ભાજપનો કોઈ કોર્પોરેટર અહીંયા આવ્યો નથી જોવા।
બિલકુલથી ભાજપનો કોઈ કોર્પોરેટર નથી આવ્યો. તમે કહેજો ભાઈ કઈ રીતના હાલાકી? આ રીતના જ હાલત છે. અહીંયા દર વર્ષે પાણી ભરાય જ છે. દર વખતે તમે આ જોઈ શકો છો. એક આ કાકા છે જે પોતે પોતાનું બેગ છે, બેગની સાથે જેમનું મોપેડ જે છે બંધ પડી ગયું છે, અને આ રીતના ધક્કો મારીને જે છે હાલ જે છે પોતે લઈ જઈ રહ્યા છે, ને લોકો જે છે ક્યાંક ભારે જે છે તેમને હાલાકી પડી રહી છે. હાલ તમે જોઈ શકો તો ચારેય દિશામાં વાહનો બંધ થઈ ગયા છે લોકોના, અને આ રીતના ધક્કો મારી રહ્યા છે, અને ઘૂંટણ સમાન જે છે આ રીતના પાણી જે છે. કાકા ભાઈ શું કહેશો, કેટલી હાલાકી? બહુ હાલાકી ભોગવવી પડે છે. કોઈ આવ્યું અહીંયા તંત્ર હજુ સુધી કામ કરવા? નહીં, કોઈ એવું નથી. હજુ સુધી કોઈ અહીંયા કામ કરવા હજુ સુધી આવ્યું નથી. અને આ રીતના તમે ચારે દિશામાં જોઈ શકો છો કે આ જે રીતના કતારગામ પાસે જે રીતના સર્કલ છે, અને ત્યાં રીતે આ લોકો પોતાના ઘરની બહાર નીકળીને ઊભા છે, કારણ આ પાણીના કારણે તે લોકો કશે જે છે જઈ શકતા નથી. નાના બાળકો હોય, યુવાનો હોય, તમામ લોકો જે છે આ રીતના હેરાન પરેશાન થઈ રહ્યા છે. ને પરંતુ હજુ સુધી સુરત મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારી અહીં કામગીરી કરવા પહોંચ્યા નથી. લોકો જે છે જે રીતના હાલાકી પડી રહી છે તેનો સામનો કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેટર પણ દાવા કરતા હોય છે, પરંતુ હાલ મહાનગરપાલિકાના હજુ સુધી કોઈ કર્મચારી આવ્યા નથી, અને હાલ જે છે ને તેસી સ્થિતિ છે, ને લોકો પરેશાન થઈ રહ્યા છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આપ જુઓ સુરતના દ્રશ્યો અલગ અલગ વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છે. વહેલી સવારથી જે વરસાદ વરસ્યો તેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ક્યાંય જઈ નથી શકતા, ક્યાંયથી આવી નથી શકતા. આ વિસ્તારમાં ગાડીઓ બંધ પડી ગઈ છે. મોટા જે વ્હીકલ છે તે તો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જે બાઇક ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ધક્કા મારીને ગાડી પોતાના ઘર સુધી લોકો લઈ જઈ રહ્યા છે. તંત્ર દાવા કરી રહ્યું છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, માત્ર દેખાવની આ કામગીરી કરી છે, કારણ કે અત્યાર સુધી 15 વર્ષથી આ જે વિસ્તાર છે કતારગામનો, અને ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ દરેક ચોમાસામાં ઊભી થાય છે. એટલે તંત્ર શું કામ કરી રહ્યું છે આપ જુઓ. અત્યારે કોઈ પણ કર્મચારી છે કે કોઈ પણ અધિકારી છે ત્યાં પહોંચ્યું નથી, અને તે લોકોને આ વસ્તુનો અહેસાસ નહીં થાય, કારણ કે તેમના વિસ્તારમાં પાણી નથી ભરાયું, ને એસી ચેમ્બરોમાંથી તેઓ બહાર નથી આવતા. જ્યાં સ્થાનિકો રહેતા હોય છે તેમને જ ખબર હોય છે કે શું મુશ્કેલી થતી હોય છે. આ પાણી છે એ ઘરની અંદર આવતું હોય છે, ત્યારે જે માલ સામાન છે, ઘર વખરી છે, તેને પણ નુકસાન પહોંચતું હોય છે. અને પાણી ઓસર્યા પછી ઘરમાં છે માટીના થર જામી જતા હોય છે, અને જે ગંદકી થતી હોય છે એ બધાનો અનુભવ લગભગ એ લોકોને નહીં થાય, કારણ કે એ લોકો આ પરિસ્થિતિમાંથી નીકળ્યા નથી. પરંતુ હાલ આ કતારગામના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સુરતના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે અને તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો કતારગામ અને સિંગણપોર ત્યાંના લોકો છે અત્યારે આપ જુઓ કે પોતાની રીતે જ તેઓ હવે વ્યવસ્થા કરી રહ્યા છે, કારણ કે ડ્રેનેજમાં જે સાફ સફાઈ કરવાની હોય છે એ ચોમાસા પહેલાં કરવાની હોય છે, કે જેથી કરીને વધારે વરસાદ પડે તો જે પાણી વધારે ભરાય છે એ વહેલી તકે ઓસરી જાય તે પ્રકારની પરિસ્થિતિ હોય છે. પરંતુ હવે તો ઊંધું થઈ ગયું છે.